પીજ મેલડી સિકોતર માતાજી મંદિરમાં 7551 દીવડા પ્રગટાવી દીપોત્સવનું કરવામાં આવ્યું આયોજન। દેવ દિવાળીના દીપોત્સવ ઉત્સવમાં મેલડી સિકોતર માતાજીને 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી। ચરોતર પંથકમાં રબારી સમાજનું સૌથી મોટું આસ્થાનું પ્રતીક માનવામાં આવતું પીજ મેલડી સિકોતર માતાજીનું મંદિર દીપોત્સવ ઉત્સવમાં કચ્છથી ચાલતા આવ્યા શ્રદ્ધાળુઓ અને માઈ ભક્તો। મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલ પીજ ગામમાં અંગ્રેજોના સમય પહેલાનું વર્ષો જૂનું મેલડી સિકોતર માતાજીનું 474 ગાદીપતિ મંદિર આવેલું છે, જે મંદિરમાં દૂર દૂરથી અનેક માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે। માતાજીની માનતા રાખી બાધા કરતા હોય છે, જે મંદિરમાં દેવ દિવાળીનો દીપોત્સવ ઉત્સવ દર વર્ષે હજારો દીવા પ્રગટાવી ઉજવતા હોય છે, તેમજ ચૈત્રી આઠમ અને આસો સુદ નવરાત્રી આઠમની પણ ઉજવણી કરવામાં આવે છે। મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે માઈ ભક્તોને ચા પાણી ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। ભુવાજી, આજે દીપોત્સવનો ઉત્સવ છે પીજમાં, શું કહેશો? આજે દેવ દિવાળીના દિવસે 7551 દીપ પ્રગટાવીને મહાઆરતીનું આયોજન કરેલું છે। વર્ષો વર્ષ આ આયોજન સર્વ સેવકો ભક્તો દ્વારા કરવામાં આવે છે અને દૂર દૂરથી અહીંયા કચ્છથી દૂર દૂરથી આજુબાજુ ગામથી દરેક ભાવિ ભક્તો આ દર્શનનો લાભ લે છે। સાંજે મહાઆરતીનું આયોજન હોય છે અને પ્રસાદીનું આયોજન હોય છે। જી, તમારું નામ, ક્યાંથી આવો છો? જય મેરલીમાં, મારું નામ મેરાભાઈ સોમાભાઈ રબારી, ગામ મિંદિયાળા, કચ્છ, તાલુકો અંજાર। ત્યાંથી ચાલીને પદયાત્રા કરી વહુ પીજ ચાલીને આવ્યા છીએ। કેટલા દિવસથી તમે ચાલતા નીકળેલા? 10 દિવસ થયા, 10 દિવસે પહોંચ્યા। તમને રસ્તામાં કંઈ તકલીફ એવું? ના, કોઈ જાતની નહીં, માતાજીનો સાથ। આ સિવાય માતાજી પ્રત્યે કોઈ શ્રદ્ધા, કોઈ એવો શ્રદ્ધાનો બની હોય એ જણાવો। શ્રદ્ધાનો વિશ્વાસ તો બહુ, માતાજી આપણા ભેગા હાજરા હાજર હોય એવો અહેસાસ અમને થતો હતો। જી, તમે મંદિરના સેવક છો, શું કહેશો? હું પીજ ગામનો વતની છું, મારું નામ ગોપાલભાઈ રબારી છે અને વર્ષો પુરાણી આ જગ્યા છે। 473માં ગાદીપતિ તરીકે મેરડીમાં ઓળખાય છે। કચ્છ, ચુવાર, ખાખરીયા, પાટણ, ઢંઢાઈ દરેક પરગણામાં માતાજીનું નામ છે। ફોરેનમાં પણ માતાજીનું નામ છે। તે છતાં રવિવારે સદાવર ચાલે છે મેરડીમાંનું, અને ચૈત્રી આઠમને દિવસે મોટામાં મોટો મેળો હોય છે। ચૈત્ર સુદ આઠમ અને નામને દિવસે માતાજી વરસનો વર્તારો કહે છે કે આવતું વરસ કેવું આવશે। જી, તમારું નામ, પરિચય અને ક્યાંથી આવો છો, અને તમારી આ માતાજી પ્રત્યે આસ્થા શું છે? મારું નામ સાકરા અમીર રબારી, તાલુકો અંજાર, કચ્છ, ભુજ, ત્યાંથી આવી છીએ। અમારી આ કુળદેવી છે। અમે કંઈક વર્ષોથી અમે નમીએ છીએ। અમારી આ ઢેબર રબારી સમાજ, આખી ગુજરાત રબારી સમાજની ગુરુ ગાદી છે, ગાદીપતિ માતા છે અમારી। તમે કેટલા સમયથી આવો છો? હું તો લગભગ 35 વર્ષથી આવું છું। મારી 20 વર્ષની મારી બાધા હતી। મારી 20-22 વર્ષથી મને ભગવાને માતાજી દીકરો આપ્યો છે। 30-35 વર્ષથી હું અહીં આવું છું।